દાનવોનો સંહાર કરે અને દેવતાઓની રક્ષા કરે. હે ગુરુદેવ, આપ બતાવો કે મારા પ્રભુ પક્ષપાતી છે. સુખદેવજીએ ઉત્તર આપ્યો, રાજા, જેમ હાથમાં રોગ થયો હોય, એનો કોઈ ઈલાજ ન હોય, ભયંકર રોગ છે, ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર કહે કે હવે તો એક જ ઉપચાર કે તમારો હાથ શરીરથી અલગ કરવો પડશે. એ હાથને અલગ કરવો એ હાથ પ્રત્યેનો દ્વેષ નથી, એ તો ઉપચાર છે. હે રાજા, પ્રભુ અસુરોને મારે છે. પ્રભુનો અસુરો પ્રત્યે દ્વેષ ભાવ નથી, એ તો આ જગતને ઉપચાર આપે છે. પ્રભુ ભક્તોની રક્ષા કરે છે, એ દ્વેષ નથી, એ તો ઉપચાર છે. આમ કહેતા આગળ 7મા સ્કંધમાં પ્રભુના પરમ ભક્ત પ્રહલાદજીનું ચરિત્ર આવ્યું. હિરણ્યકશિપુ પ્રસિદ્ધ કથા છે પ્રિયજનો. જ્યારે એને ખબર પડ્યો કે વિષ્ણુએ મારા ભાઈનો વધ કર્યો છે, વિચાર કર્યો છે, હું આ વિષ્ણુને મારીશ. તપ કરવાનો વિચાર કર્યો, દિવસ નક્કી કર્યો અને જ્યાં પોતાના મહેલમાંથી નીકળ્યો છે, જાય છે તપ કરવા. રસ્તામાં પ્રભુએ લીલા કરી. એક વૃક્ષ ઉપર પ્રભુ પક્ષીનું સ્વરૂપ ધારણ કરી બેઠા છે. અહીંયા આ અસુર તપ કરવા જઈ રહ્યો છે. રસ્તામાં એ વૃક્ષ ઉપર બેઠેલું પક્ષી નારાયણ નારાયણ બોલ્યું. હિરણ્યકશિપુ રોકાયો. અરે આ શું થયું? ભયંકર અપશુકન થયું. મારા દુશ્મનનું નામ મારા કાને સંભળાયું. હું તો જતો તો કોઈ સારા કામ કરવા માટે, યજ્ઞ કરવા માટે, તપ કરવા માટે. આ તો મોટું ભયંકર અપશુકન થયું. આજે મારું કાર્ય સિદ્ધ નહીં થાય. પાછો ફર્યો. એની પત્ની પરમ ભક્ત છે. સ્વામી, પાછા કેમ આવ્યા? તમે તો તપ કરવા ગયા હતા. આટલી જલ્દી તપ થઈ ગયું? પાછા કેમ આવ્યા? દેવી, આજે તો બહુ વિચિત્ર ઘટના ઘટી. શું થયું? જતો તો હું તપ કરવા માટે, રસ્તામાં એક પક્ષી નારાયણ નારાયણ બોલ્યું. શું? જતો તો હું તપ કરવા માટે અને રસ્તામાં એક પક્ષી નારાયણ નારાયણ બોલ્યું. ભક્ત છે, મનમાં વિચાર કરે છે, હવે તો કોઈના કોઈ બહાને આ અસુરના મુખમાં પ્રભુનું નામ બોલાવું. જમવા ઉપર બેઠો છે, થાળી તૈયાર છે. આજે શું થયું હતું? તમે જયારે તપ કરવા ગયા ત્યારે શું થયું? તને એક વખત કીધું ને, એક પક્ષી બોલ્યું. શું બોલ્યું? નારાયણ નારાયણ. શું બોલ્યું?
નારાયણ નારાયણ. 108 પૂરા કર્યા. એક માળા કરાવી. કાંઈક ને કાંઈક આખો દિવસ કોઈ ને કોઈ બહાને પાણીનો ગ્લાસ આપવા જાય ને તોય પૂછે. કોઈ ને કોઈ બહાના से प्रभु का नाम लिवाया. પૂરી માલા हुई. સંગ થયો. ગર્ભમાં પ્રહલાદજી આવ્યા છે. પ્રભુનું નામ લેતા ગર્ભની અંદર ભક્ત પ્રહલાદ આવ્યો. બધા જ સંસ્કાર થાય. જો આપણે બધાની વિધિ પણ કરાવીએ. કોઈ કે કાલ સર્પયોગ છે, કોઈ કે પિતૃ દોષ છે, કોઈ કે આ દોષ છે. પણ આ જગતની અંદર મોટામાં મોટો દોષ શું છે ખબર છે? ગર્ભદોષ. મોટામાં મોટો દોષ ગર્ભદોષ. માતાએ ધ્યાન રાખવું. એવા સમયે જેટલું બને એટલું માતાએ ભગવદ નામ લીધું. આજે કંસ જેવા પુત્રો થાય છે, પ્રહલાદ જેવા ભક્તો થતા નથી. એનું મુખ્ય કારણ જ એ છે, પાયો જ સરખો નથી નખાણો. પછી મકાન ઊભું કેમ રહે? બાળકને જન્મ પહેલા એવા સંસ્કાર આપો કે જન્મ પછી આપવાની જરૂર ન પડે. જન્મનેતા સાથે એ ભક્ત પ્રહલાદ બને, ધ્રુવ જેવો બને. લીમડો વાવીએ અને આંબાની અપેક્ષાઓ રાખીએ, ન શકે બને. પ્રહલાદજીનું પ્રાગટ્ય થયું છે. અદ્ભુત કથા છે પ્રિયજનો. બાળક મોટું થાય, માતા પિતાને વિચાર આવે કે આને અભ્યાસ કરાવીએ. આજનો સમય ઇંગ્લિશ મીડિયમમાં